પુનઃ સંસ્કાર ફાઉન્ડેશનના બેનર હેઠળ કિન્નર સમાજ ઐતિહાસિક રાજસૂય યજ્ઞનું આયોજન કરશે। એક આહુતિ મોદી કે નામ સૂત્ર પણ આપવામાં આવ્યું છે। બ્રાહ્મણો દ્વારા પૂજા પાઠ કરવામાં આવશે અને સાથે સાથે જે સંકલ્પ પણ લેવામાં આવ્યો છે। દેશના ઇતિહાસમાં પહેલી વખત કિન્નર સમાજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીધાર્યું માટે ભવ્ય રાજસૂય યજ્ઞનું આયોજન કરવા જઈ રહ્યા છે। गुजरातनी भूमि पर ऋण चूकववा माटे यज्ञનું आयोजन। किन्नर समाजनी प्रेरणाथी राजसूय यज्ञનું आयोजन। भगवान राम અને યુધિષ્ઠિર બાદ પહેલીવાર આ યજ્ઞ નિકોલના ખોડલધામમાં યોજવામાં આવશે। આ યજ્ઞ ઐતિહાસિક રાજસૂય યજ્ઞ સવા મહિના સુધી ચાલશે। મોદીના 75મા જન્મદિવસે આ યજ્ઞનો સંકલ્પ કરાયો। આયોજન પુનઃ સંસ્કાર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે। મોદીજી માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે આશા, વિશ્વાસ અને વિકાસનું પ્રતીક છે। આ ઐતિહાસિક રાજસૂય યજ્ઞ માત્ર ધાર્મિક વિધિ નથી પણ રાષ્ટ્રની એકતા, સમૃદ્ધિ અને સંસ્કૃતિના પુનર્જીવનનો એક અવિસ્મરણીય ઉપક્રમ છે। 45 દિવસ સુધી ચાલનારો આ કાર્યક્રમ અમદાવાદને આધ્યાત્મિકતા અને ભવ્યતાનું કેન્દ્ર બનાવી દેશે। प्रख्यात धार्मिक विचारक अरविंद नागर गुरुजीए जणाव्યું કે રાજસૂય યજ્ઞ 5000 વર્ષ બાદ થતો ઐતિહાસિક યજ્ઞ છે। તેમાં સ્ત્રી, પુરુષ અને કિન્નર ત્રણેય વર્ગો સમાન રીતે આહુતિ આપશે, જે સમાજની સમાનતા અને એકતાનો સંદેશ આપે છે। ये किन्नर समाज की ही प्रेरणा है, क्योंकि पिछले 11 सालों में जो प्रधानमंत्री मोदी जी ने किन्नर समाज के लिए योगदान किया है, तो किन्नर समाज ने ऋषि हरिदास से प्रार्थना की कि हम मोदी जी को मिल नहीं सकते तो उन्हें दे क्या सकते हैं। तो बोले हम उनके लिए आशीर्वाद दे सकते हैं, उन्हें दुआएं दे सकते हैं। तो उसके लिए भगवान राम के बाद, युधिष्ठिर जी के बाद इस युग में ये 5000 वर्ष बाद राजसूय यज्ञ होने जा रहा है निकोल में। 2016 માં ઉજ્જૈનમાં કિન્નર અખાડાની સ્થાપના પછી કિન્નર સમાજે વિવિધ ધાર્મિક કાર્યોમાં પોતાનું યોગદાન આપવાનું શરૂ કર્યું છે। 2014 થી 2025 સુધી મોદી સરકાર દ્વારા કિન્નર સમાજ માટે અનેક યોજનાઓ પણ શરૂ કરવામાં આવી। તેથી આભાર વ્યક્ત કરવા અને રાષ્ટ્રની સમૃદ્ધિ, શાંતિ માટે આ યજ્ઞ એક પ્રતીકરૂપ બનશે। આ માટે ખાસ સૂત્ર અપાયું છે, એક આહુતિ મોદી કે નામ। जिस व्यक्ति के द्वारा किया जाता है उसकी सारी मनोकामना पूर्ण हो जाती है और जिसके निमित्त किया जाता है उसकी हर मनोकामना पूर्ण होती है। जैसे युधिष्ठिर जी थे जिन्होंने राजसूय यज्ञ किया 5000 वर्षों बाद आज यहाँ पर हमने संकल्पना की है उसी प्रकार का यज्ञ करने की, जो कि हमारे देश के लिए, हमारे जनता के लिए और हमारे राष्ट्र के लिए एक समृद्धि और सुख का प्रतीक हो। और ये यज्ञ केवल मोदी जी को निमित्त रखते हुए अगर ये यज्ञ किया जा रहा है तो हम उनकी स्वास्थ्य की, उनके आयु की हम मनोकामना से कर रहे हैं। नरेंद्र भाई मोदी जे प्रधानमंत्री है एमना आयुष्य माटे अमे प्रार्थना करी छे અને એમના માટે અમે બહુચરમાં બહુ દુઆ કરીએ છીએ। મા જગદંબાને દુઆ કરીએ છીએ કે એમને ખૂબ લાંબુ આયુષ્ય મળે અને રાજ્ય જેમ ચાલે છે એમ રાજ્ય કરે આગળ, એવી અમારી ભાવના છે। અમદાવાદના કિન્નર સમાજ દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવશે યજ્ઞને લઈને? યજ્ઞને લઈને અમદાવાદમાં જે કિન્નર સમાજથી તૈયારીઓ કરવામાં આવશે એમાં અમારા જે કિન્નર અખાડાથી જે કે અમારા જે સાધુ સંતો છે, અમારા કિન્નર અખાડામાં જે માતાજીઓ છે એ પણ આવશે, હાજરી આપશે। વૈભવી આયોજન અંતર્ગત આ યજ્ઞ માટે લગભગ 12 એકર વિસ્તારમાં ભવ્ય યજ્ઞશાળા ઊભી કરવામાં આવશે, જેમાં દેશભરના હજારો કિન્નરો ભાગ લેવા અમદાવાદ પધારશે। યજ્ઞ દરમિયાન તમામ ભાગ લેનારાઓ રહેવા માટે અને આવશ્યક સુવિધાઓ આપવા માટે વિશાળ ટેન્ટ સિટી પણ તૈયાર કરવામાં આવશે, જેથી કાર્યક્રમને એક વિશાળ ઉત્સવ અને આધ્યાત્મિક મેળાના રૂપમાં પણ અનુભવી શકાય। કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।